લાભ લેશે મિત્રો આનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું થાય સ્વર્ગમાં તો બધા આંગળા ઉષા કર્યા. બે જણા મારી પાસે હોય ગયા મોટા કરીને બેઠા. એટલે તમને શું વાંધો છે? મને કે અમે આ ગામના જમાયું છે, આ જાય એટલે સ્વર્ગ જાય. આવ્યા તા કથા સાંભળવા ડીસું ધોવા બેહાડ દીધા કે હાલો પટલ માણા ઘટે. તમારો વ્યવહાર ટૂંકો એમાં અમે શું કરી? બોલ શ્રી કષ્ટભંજન દેવ કી, બોલ શ્રી પવન પુત્ર હનુમાન કી. રામ ભક્ત હનુમાન જય હો, બજરંગી હનુમાન. પવન સુત હનુમાન જય હો, મહાબલી હનુમાન. દરેક કાકા સમાજમાં એવું થઈ ગયું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો શાકોત્સવ એટલે જમવાનું સારામાં સારું હોય, કારણ કે એમાં સંતોનો હાથ ભગવાનનો પ્રસાદ ભળ્યો છે. એટલે એ જમણવાર પણ દરેકને કંઈક ને કંઈક ભગવાનને માર્ગે ચડવાની પ્રેરણા આપશે. હનુમાનજી દાદાના સાનિધ્યમાં શાકોત્સવનું આટલું સુંદર અને ભવ્ય આયોજન થયું છે એ બદલ પહેલામાં પહેલા હરિપ્રકાશ શાસ્ત્રી અને વિવેક સ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા હનુમાનજીની મરજી વગર કોઈની તાકાત નથી કે પગ મૂકી શકે. અને એક વખત દાદાના ચરણમાં આવી જાય અને સાચા દિલથી દાદાનો ભાવ અને પ્રાર્થના વ્યક્ત કરે તો દુનિયાનું કોઈ એવું દુઃખ નથી કે મારો દાદો એને ભાંગીને ભૂગાનો કાઢી નાખે. એટલે આ સાળંગપુરનો વિકાસ ખૂબ ન ભૂતો ન ભવિષ્યથી થઈ રહ્યો છે. બધા ધામનો વિકાસ થાય જ છે, પણ એમાં સાળંગપુરની કંઈ નામ વાત આખી અલૌકિક છે. આવો અદ્ભુત માહોલ આપણે વર્ષો પહેલા પણ આવ્યા હશું, પણ આજે જે પ્રમાણે સાળંગપુરની શોભા વધી રહી છે એનાથી અમે આચાર્ય મહારાજ તરીકે અતિ પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ. અને વહેલામ વહેલી તકે 250 વર્ષનો ઉત્સવ આપણે સાળંગપુર ખાતે ભવ્યતાથી ઉજવીએ એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના.